સુરતના કતારગામ વિસ્તારમાં બંદૂકની અણીએ 8 કરોડની લૂંટનો મામલો। જે કાર લઈ લૂંટારૂ ભાગી ગયા હતા તે ઇકો કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી। કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી અવસ્થામાં મળી આવી। એક પેઢીમાંથી બીજી પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે ઇન્કમ ટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ ચલાવવામાં આવી હતી। કાર પણ એવી જગ્યાએ મળી આવી હતી જ્યાં કોઈ સીસીટીવી ન હતા। જો લૂંટનો પ્લાન પહેલેથી જ બનાવવામાં આવ્યો હોય, લૂંટારૂ ભોગ બનનારને વેડવરિયા બ્રિજ પાસે ઉતારી ફરાર થયા હતા। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે। તપાસનો વિષય છે। જે ઇન્ટ્રોગેશન પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એમના જણાવ્યા પ્રમાણે જે માણસ છે એમને અધિકારી ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપીને અધિકારીની ઓળખ આપી હતી એટલા માટે એમને ગાડીમાં બેસવા દીધા એવું આ લોકોનું કહેવું છે। પરંતુ આ તપાસનો વિષય છે। તમામ પાસાઓની ઝીણવટપૂર્વક ડીસીબી અને ઝોન 3ની ટીમ તપાસ કરી રહી છે। આશા છે કે ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ પણ સુરત પોલીસ ઉકેલી લેશે। તમામની પૂછપરછ ઝીણામાં ઝીણા તમામ પાસાની અને દિવસ દરમિયાન એ લોકોની શું એ લોકોની મુવમેન્ટ હતી, શું બનાવ બનેલો છે, તમામ પાસાની તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે। 8 કરોડની વાત પોલીસ પાસે હજી આવેલી નથી। આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે, પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે। અત્યારે જે ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધેલી છે અને એ ફરિયાદ જે છે એ સામે છે, રૂબરૂમાં લીધેલી ફરિયાદ છે। ઘટનાક્રમ કેવો છે? લૂંટ થઈ અને જ્યાં કાર મળી ત્યાં સુધી કઈ રીતનો ઘટનાક્રમ હતો? એ તપાસનો વિષય છે। તપાસનો વિષય છે। આ વસ્તુ અત્યારથી જો ડિક્લેર કરશું તો એ ઇન્વેસ્ટિગેશનને અસર કરી શકે એમ છે। એટલે અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।